ગુજરાતનો આવાજ। મહીસાગર જિલ્લાના થોણા સાવલી ગામના રોજમદાર કામદારોને 6 મહિનાથી પગાર ન મળતા આંદોલનના માર્ગે। પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના તાળા સાવલી જૂથ પાણી પુરવઠા યોજનાના કામદારોને છેલ્લા 6 મહિનાથી પગાર નહીં મળતા રોષ ભરાયા છે। કામદારોનું કહેવું છે કે 6 મહિના થવા આવ્યા, અમને પગાર ન મળતા અમારા ઘરનું ગુજરાન ચલાવવું અમારા માટે ખૂબ મુશ્કેલ ભર્યું બની ગયું છે। અમારા છોકરાઓની ટ્યુશન ફી, સ્કૂલની ફી, તેમને ભણાવવા માટેના ચોપડા, તેમના કપડાં અને તેમના સિવાયનો અમારો ખેતીનો ખર્ચો, બીજો અન્ય ઘર ખર્ચ અમારે શેમાંથી કાઢવો એ બાબતે તેમણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ગાંધીનગર પાણી પુરવઠા કચેરી, ગાંધીનગર પાણી પુરવઠા સચિવ તેમજ મહીસાગર જિલ્લાના કલેક્ટર કચેરીની સાથે લાગતા વળગતા અધિકારીઓને પત્ર દ્વારા જાણ કરી છે। કામદારોનો એક મોટો સમૂહ મહીસાગર જિલ્લાના જવાબદાર અધિકારીઓને લેખિતમાં જાણ કરીને જણાવ્યું છે કે 5 દિવસની અંદર અમારો પગાર અમને ચૂકવવામાં નહીં આવે તો થાણા સાવલી જૂથ પાણી પુરવઠા યોજનાનું પાણી અમે ભેગા મળીને બંધ કરી દઈશું અને અમારા પગારનું ચૂકવણું કરવામાં આવશે તો અમે પાણી ફરીથી ચાલુ કરી દઈશું તેવું લેખિતમાં જણાવ્યું છે। સંતરામપુરથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।